પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપી પ્રાયોગિક તાલીમ આપી હતી. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે શર્માના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ક્લસ્ટરના પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો માટે કેકેવી અને ખાપટ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાયાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેકેવી અને ખાપટના વૈજ્ઞાનિક મિલન નંદાણીયા અને ડીએચ હડિયાએ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ જેવા પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આધાર સ્તંભોની માહિતી આપી હતી. ઉપરાંત અગ્નિશસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને 10 પરણી અંક જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ અંગે પણ ખેડૂતોને સમજણ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ખરીફ ઋતુના પિયત અને બિનપિયત પાકો તેમજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું જીવંત પ્રદર્શન કરીને ખેડૂતોને પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની નવી પદ્ધતિઓને પોતાના ખેતરોમાં અમલમાં મૂકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.